મિત્રો, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું મારી ચેનલ સ્માર્ટ સ્ટડી બાય દેમાં. આજે આપણે નવોદય પ્રવેશ પરીક્ષાનો વિભાગ 1 નો ભાગ 4 જોઈ રહ્યા છીએ, જે છે ક્રમિક આકૃતિઓ શોધો. જે આના થોડાક સામાન્ય નિયમો છે, જેવા કે પહેલી અને ત્રીજી આકૃતિઓ સમાન હોવી પડે. આમ આપણે થોડું ધ્યાન રાખવા જેવું છે કે જે થોડુંક ઘડિયાળની દિશામાં જતા તેવી આકૃતિ આપણે ધ્યાનમાં લેવાની, કે અથવા થોડાક જે ચિહ્નો બાદ થતા હોય અથવા ઉમેરાતા હોય એવી આકૃતિ આપણે ધ્યાનમાં રાખીશું. અને આમાં પહેલો સામાન્ય નિયમ કે પહેલી અને ત્રીજી આકૃતિ સમાન હશે, બીજી અને ચોથી આકૃતિ સમાન હશે. આ છે આપણો ખાલી જગ્યા આપેલ છે કે ક્રમિક આકૃતિ, જે આકૃતિ આપણે પૂર્ણ કરવાની છે એટલા માટે. તો આમાંથી કયો વિકલ્પ છે A, B, C અને D માંથી કે જે આમાં ઉમેરાઈ શકે છે, એટલે કે આપણો જવાબ આવી શકે છે. આપણે ધ્યાનથી જોઈશું. પહેલી અને ત્રીજી સમાન હોવી પડે એટલા માટે આપણે જોઈશું. પહેલો અહીંયા એક જ શૂન્ય છે, ફક્ત એક જ. અહીંયા કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. એટલે કેટલા પૂર્ણાંક 2 ઉમેરાણા. એવી રીતે અહીંયા 2 છે તો કેટલા થવા પડે? અહીંયા 4 થવા પડે ને શૂન્ય. એટલા માટે એવી આમાંથી જે પહેલો તો આપણે એ ઓપ્શન જોઈએ કે જેમાં 4 શૂન્ય ન હોય. પહેલી વાત તો કે આમાં 4 નથી, એટલે આ જ આપણો જવાબ આવશે નહીં. આમાં છે એટલે આ પણ આવશે નહીં. એટલે વધ્યા B અને C. એમાં હવે થોડોક બીજો નિયમ જોઈએ, જે રીતે કે આકૃતિ અહીંયા નીચે આવેલ છે, શૂન્ય અહીંયાથી અંભોરણ છે, એટલે ત્યાંથી આપણે અહીંયાથી આવી થવું પડશે અહીંયા પણ. અને અહીંયાથી આવી આકૃતિ કઈ છે તેમાંથી આપણે જોઈ શકીએ છીએ આકૃતિ છે B, એટલે આપણો જવાબ આવશે B. હવે બીજો પ્રશ્ન છે કે આપણે ધ્યાનથી જોઈશું આકૃતિઓને. પહેલો અહીંયા એક રિંગ જેવું છે કે જે પહેલી એક જ રિંગ છે એવી ત્રીજી હોવી પડે. એટલે અહીંયાથી બે રિંગ જેવું થઈ ગયું છે, આપણે ઉમેરાય છે એમ. તો અહીંયાથી આ એક ફક્ત એક શૂન્ય તો હતું જ. અહીંયાથી તો આપણી આકૃતિ કેવી હોવી જોઈએ? આવી આકૃતિ હોવી પડે. તો આપણે અહીંયાથી પહેલી તો જોઈ લઈએ કે કઈ આવી આકૃતિ મળતી છે એમ. આ નથી, આ પણ નથી, C છે. એટલે આપણો જવાબ આવશે C. આ વિદ્યાર્થી મિત્રો, જો તમે ધ્યાનથી જુઓ અને સાંભળો તો બહુ સહેલું છે. આ 4 માર્કનો પ્રશ્ન છે આપણા માટે, અને ખૂબ સહેલી છે, અને આમાં વધારે તમારે મહેનત પણ કરવાની આવતી નથી એમ. ત્રીજો પ્રશ્ન આપણે જોઈશું હવે, જેમાં તીર ઉપર તરફ જઈ રહ્યું છે અને ઉપર એક શૂન્ય છે. આમાં એટલે ત્રીજી આકૃતિ હવે આપણે જોઈશું ડાયરેક્ટ. આમાં 3 શૂન્ય થઈ ગયા છે, એટલે 1 ને બદલે એટલે કે 2 પ્લસ થઈ ગયા, પ્લસ 2 પ્લસ થઈ ગયા. તો અહીંયા 2 હતા તો 4 થવા પડે શૂન્ય. તો એવો કયો વિકલ્પ છે જેમાં 4 શૂન્ય હોય? પહેલી વાત તો કે આમાં નથી, આમાં પણ નથી, આમાં 5 થી અને આમાં 4 છે, એટલે આપણો જવાબ આવશે C.